તમે અણિયાળી કસપેથી ગામના સંચાલક છો રેડી? આ મધ્યાહન ભોજનમાં જમવાનું આવતું નથી હરખું, હું તમે કહેશો આનું? મેનુ પ્રમાણે જમવાનું નથી, તમારી પાસે બિલ નથી, ગોડાઉનમાં સ્ટોક કેટલો છે એ તમારી પાસે નથી. કેમ તમે જવાબ કેમ નથી આપતા એક પત્રકારને, જાગૃત નાગરિકને? આ છીએ આપણે અણિયાળી કસબાથી ગામના મધ્યાહન ભોજનના સંચાલક. જે લોકો આપણે એમની સાથે વાત કરવી છે પણ એ લોકો આપણને કોઈ જવાબ દેતા નથી. જોઈ શકો છો તમે મિત્રો, મધ્યાહન ભોજનના સંચાલક કોઈ આપણી સાથે વાત કરવા તૈયાર નથી, જવાબ દેતા નથી આપણને. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાની અણિયાળી કસબાતી પ્રાથમિક શાળામાં ગરીબ અને ભૂખ્યા બાળકો માટેના મધ્યાહન ભોજનમાં સરા જાહેર મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગંભીર ગેરરીતિઓ ચાલી રહી છે. સ્થાનિકોની ફરિયાદ બાદ અમારા પત્રકાર દ્વારા તપાસ કરવામાં આવી, જેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. ખરીદીના કોઈ બિલ નથી, અનાજના સ્ટોકના કોઈ હિસાબ શાળાના સંચાલકો પાસે નથી અને બાળકોને અત્યંત હલકી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવી રહ્યું છે. નિયત મેનુનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે અને હાજર ન હોય તેવા બાળકોની સંખ્યા વધારે બતાવીને સરકારી ખજાનાની લૂંટ ચાલી રહી છે. આ સમગ્ર પ્રકરણ શિક્ષણ માફિયાઓ અને નિંદ્રાધીન તંત્રની મિલીભગત તરફ ઇશારો કરે છે. ત્યારે અહીં ગંભીર સવાલો ઉઠી રહ્યા છે કે ગેરરીતિઓ છતાં તંત્ર શા માટે મૌન છે? ખરીદીના બિલ નથી, સ્ટોકનો હિસાબ નથી, હલકી ગુણવત્તાનું ભોજન અપાય છે અને સંખ્યાની ગેરરીતિ થાય છે. આટલા ગંભીર પુરાવા સામે આવ્યા હોવા છતાં જિલ્લા વહીવટતંત્ર અને શિક્ષણ વિભાગ કયા કારણોસર હજુ સુધી ઘોર નિંદ્રામાં છે? કોના ઇશારે આ ભ્રષ્ટાચારને છાવરવામાં આવી રહ્યો છે? નિરીક્ષણ પ્રણાલી ક્યાં નિષ્ફળ ગઈ છે? મધ્યાહન ભોજન યોજનાના નિયમિત નિરીક્ષણ અને ઓડિટની જવાબદારી જે અધિકારીઓની છે, તેઓ છેલ્લા કેટલા સમયથી આ શાળામાં નિરીક્ષણ માટે ગયા નથી? જો ગયા હોય તો આ ભ્રષ્ટાચાર કેમ પકડાયો નથી? શું તેમની કામગીરી માત્ર કાગળ પર જ સીમિત છે? ગરીબ બાળકોના ભોજનમાં ચોરી કરવાનું કારણ શું છે? સરકાર ગરીબ અને આદિવાસી બાળકોને પોષણયુક્ત આહાર આપવા માટે કરોડો રૂપિયા ફાળવે છે. તેમ છતાં અધિકારીઓ અને સંચાલકોની મિલીભગતથી શા માટે તેમના ભાગનું ભોજન ચોરાઈ રહ્યું છે? શું સરકાર માટે આ બાળકોનું સ્વાસ્થ્ય અને ભવિષ્યનું કોઈ મહત્વ છે જ નહીં? જ્યાં સુધી આ અપવિત્ર ગઠબંધન તૂટશે નહીં, ત્યાં સુધી ગરીબ બાળકોના ભોજનમાં થતી આ કૃત્યતા અટકશે નહીં. ગ્રામજનોની સ્પષ્ટ માંગણી છે કે તત્કાળ અસરથી સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે. ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા તમામ નામદાર અને અનામદાર વ્યક્તિઓ સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે. જો ઘોર નિંદ્રામાં સૂતેલું વહીવટી તંત્ર તાત્કાલિક નહીં જાગે અને આ બાળકોના ભોજનની ચોરી નહીં અટકાવે તો જવાબદાર તંત્ર સામે આંદોલન અને શાળાને તાળાબંધી સુધીના ઉગ્ર પગલાં લેવામાં આવશે. શું આ સમગ્ર પ્રકરણમાં તાત્કાલિક એફઆઈઆર દાખલ કરીને જવાબદારોને પકડી પાડવામાં આવશે કે માત્ર કામચલાઉ તપાસનું નાટક ભજવવામાં આવશે? સરકારે સ્પષ્ટ કરવું જ પડશે કે જે લોકો બાળકોના મોંમાંથી કોળિયા છીનવી રહ્યા છે તેમને સજા ક્યારે મળશે અને રાજ્યમાં આવી ભ્રષ્ટાચારી પ્રવૃત્તિઓ ક્યારે અટકશે તે હવે જોવાનું રહ્યું. આજે આપણે ચણા છે આમાં જો આપણે નાસ્તામાં આપણે શું ચણા જ છે, ચણા બટેકા છે, બરાબર છે, અને સુખડી એ 4 વાગે દેવાની હોય. સુખડી ને એવું છે બાજુ બને છે હા, પણ 4 વાગે દેવાની હોય. તમે સમજો તો ખરા. લીલું શાક, હે લીલું શાક ક્યારે દેવાનું છે?
લીલું શાક અંદર નાખવાનું હોય સાહેબ. શું નાખ્યું તમે લીલા શાકમાં અંદર જણાવો મને. એમાં હું તમને કહું, આપણે દૂધી હોય, ટમેટા હોય. બતાવો દૂધીનું આ બકાલું નાખી દીધેલું ક્યાં નાખ્યું બોલો ટેસ્ટિંગ કરી લઉં. ટેસ્ટિંગ કરું હું પોતે ચેક કરું ક્યાં છે. હા તમે અણિયાળી કસબેથી ગામના સંચાલક છો રેડી. આ મધ્યાહન ભોજનમાં જમવાનું આવતું નથી હરખું હું તમે કહેશો આનું. મેનુ પ્રમાણે જમવાનું નથી, તમારી પાસે બિલ નથી, ગોડાઉનમાં સ્ટોક કેટલો છે એ તમારી પાસે નથી. કેમ તમે જવાબ કેમ નથી આપતા એક પત્રકારને, જાગૃત નાગરિકને? આ છીએ આપણે અણિયાળી કસબાથી ગામના મધ્યાહન ભોજનના સંચાલક. જે લોકો આપણે એમની સાથે વાત કરવી છે પણ એ લોકો આપણને કોઈ જવાબ દેતા નથી. લાલજીભાઈ મેં હાલ પત્રકારમાં ફરજ બજાવું છું. આપને અણિયાળીમાં તપાસ કરવા ગયા હતા ત્યાં શું આપને મળ્યું? આજે હું અણિયાળી કસબાથી ગામમાં મધ્યાહન ભોજનમાં મારે વારંવાર રજૂઆત આવતી હતી ગામના લોકોની કે મધ્યાહન ભોજનમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થાય છે, મેન્યુ પ્રમાણે જમવાનું નથી બનતું. તો તેના માટે થઈને મેં આજે 1 વાગ્યે મધ્યાહન ભોજનમાં વિઝિટ કરેલી. તો મને એવું જાણવા મળેલું કે મેન્યુ પ્રમાણે જમવાનું બનતું નહોતું. જેમ કે આજનું મેન્યુ હતું શું કહેવાય આપણે દાળ ઢોકળી અને લીલું શાક હતું આજ મેન્યુમાં. પણ એવું કંઈ આપણને મેન્યુમાં દાળ ઢોકળી હતી પણ એની ક્વોલિટી નથી. એમાં લીલું શાક પણ આપણને જોવા મળ્યું નહીં. મામલતદારમાં આ અંગે રજૂઆત કરેલી ખરી આપ? આના માટે મેં ઘણી વખત ટેલિફોનિક અથવા મૌખિક પણ રજૂઆત કરેલી રાણપુર મામલતદાર વિભાગમાં. તેમ છતાં આજ દિન સુધી કોઈ તંત્ર દ્વારા એક્શન લેવામાં આવતું નથી. અને જે સ્કૂલમાં બાળકો જમે છે, જેમ કે એની સંખ્યા 100 જમ્યા હોય તો આવડા લોકો 150 લખે છે. અને પ્લસ બીજી વાત એ કે સ્કૂલના બાળકો હાથે જમવાનું પીરસે છે, પછી તે લોકો જ તે બધું કચરા ઓલું વાળે છે એ બધું એ કરે છે. પણ આના જે અધિકારીઓ છે એ કોઈ આની ઉપર કોઈ કાર્યવાહી કરતું નથી. અને બીજી વાત એ કે આપણે જે ગોડાઉન સ્ટોક કર્યો તો એમાં ગોડાઉનમાં આપણે કીધું ભાઈ તમારા બિલ આપો, અમને કેટલો સ્ટોક અત્યારે હાજર છે, ક્યારે સ્ટોક આવ્યું, પણ એવું પણ એમની પાસે હતું નહીં. પછી એમને એવું કીધું કે અમે લીલું શાક પણ નાખ્યું છે આની અંદર દાળ ઢોકળીમાં. તો આપણે એનું પણ કીધું કે ભાઈ તમે જે શાક નાખ્યું એનું માનું કે આપણે દૂધી હોય તો દૂધીની ઉપરની સાલ ઉતારી હોય એ તો અમને બતાવો. તો એ પણ એમને બતાવ્યું નહોતું. જેથી મેં રાણપુર તાલુકામાં જે મામલતદારમાં ફરજ બજાવે છે મધ્યાહન ભોજનના જે તાલુકા અધિકારી છે તેમને ફોન કરીને બોલાયા. તેમને પણ બધી રિયાલિટી ચેક કરી પણ એવું કંઈ એમને પણ જે ક્વોલિટી વાપરવાની આવી ક્વોલિટી વાપરવામાં આવતી નથી. અને વારંવાર આ ભ્રષ્ટાચાર થાય છે તેવી અમારી રજૂઆત છે. અને આના માટે 1 મહિનાના સીસીટીવી કેમેરા અણિયાળી કસબાથી પ્રાથમિકના ખોલવામાં આવે, કેટલા બાળકો જમવામાં બેસે છે અને કેટલા લખે છે. અને બાળકો હાથે જ બધું કરે છે કે એમડીએમના સંચાલક બધું કરે છે? એમડીએમના સંચાલકો ટાઈમ ઉપર નથી આવતા. ટૂંકમાં રામ રાજી અને પડ્યા સૂકી એ રીતના મારા ગામની અત્યારે હાલત. હા, મને જોયા પ્રમાણે એવું લાગે છે કે આ મિલી ભગત ગામડેથી માંડીને જિલ્લા લગ્ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે નગર આ વસ્તુ બને નહીં. આવડા લોકો મધ્યાહન ભોજનમાં જે રાણપુર તાલુકા અધિકારી છે એવડા એ લોકોને ખરેખર ગામડે ગામડે જ્યારે હોય ત્યારે વિઝિટ કરવી પડે. શું હાલ છે, બાળકો શું જમે છે? જો એક આ ગરીબોના બાળકોનું આવું ખાઈ જતા હોય આવડા લોકો તો બીજું શું ન કરી શકે. આ વખત આની પહેલા પણ મેં અણિયાળી કસબાથી ગામમાં વારંવાર પ્રાથમિક શાળામાં મેં બધાએ ઓલા સ્કૂલના બાળકો નહીં પણ આપણે આચાર્ય છે, શિક્ષકો છે, તેમ એમડીએમના સંચાલકોને પણ મેં બોલાવીને વાત કરેલી કે ભાઈ તમારે આ પ્રશ્ન છે તો તમે આનું માટે સરખી ધ્યાન આપીને બધું કરો. પણ એ લોકો એવું કીધું હતું થઈ જાય છે, હવે આવું નહીં થાય. તેમ છતાં મને વારંવાર રજૂઆત આવતા ને મેં આજ વિઝિટ કરીને મને આવું બધું જાણવા મળ્યું. એટલે મિલી ભગત આ લોકોની પૂરેપૂરી હોય. તાલુકા ગામડેથી માંડીને તાલુકા જિલ્લામાં ઠેઠ લગન હોય એવું લાગી રહ્યું છે. જો આની તપાસ વહેલી તકે કરવામાં આવે, મહિનાના સીસીટીવી કેમેરા ખોલવામાં આવે અને જો આની ઉપર કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો અણિયાળી કસબાથી પ્રાથમિક શાળામાં તાળાબંધી પણ કરવામાં આવશે.